ભાભી, તમે કહેશો ને બધું કરવા તૈયાર છું, પણ તમને ખબર છે મારે મામા મોસાળમાં પણ કોઈ નથી, ફઈ પણ નથી કોઈ. હું ક્યાં જાઉં? એક મસ્ત રસ્તો બતાવો તારે ક્યાં જાવું ઈ. જો અહીં આજુબાજુમાં કુવા ઘણા છે, આ ગામની બહાર નીકળતો નદીઓ છે. એવું હોય તો કુવામાં પડીને મરી જા, નદીમાં ડૂબીને મરી જા, અને છેલ્લે કાઈ નહીં ને તો દવાની બાટલી આવે ને, ઈ દવાની બાટલી પીને હુઈ જા, એટલે તને હાવ શાંતિ નવ નિરાંત તારે. કરી દઉં? લાવી દઉં દવા? ના ના ભાભી, તો એના કરતા પ્રેમથી આ ઘરમાંથી નીકળને મારી. અને જો તારા ભાઈને ખબર પડી ને કે મેં તને જવાનું કીધું, કે મેં તને આ વસ્તુ બોલી કઈ, તો હારા વાત નહીં રહે, એટલું યાદ રાખજે. ભોમાં ભંડારી દે હું તને. ના, હું ભાઈને નહીં કહું. ભાભી, મારે ભાઈને કહેવું જ હોય તો એટલા દિવસથી તમે મને હેરાન કરો છો. મેં ભાઈને વાત કરી દીધી હોત. કેમ એ તોય તારો ભાઈ માનશે નહીં? પતિદેવ કોના? મારા ને ગમે એમ તોય કરીને મારા અણીના ઈશારા ઉપર નાચે છે અને નચવીશ. અને જ્યાં સુધી તું આ ઘરમાં છે ને ત્યાં સુધી અમને બે મળે શાંતિ નહીં મળે. હા, તારી હાટુથી તો અમારે ક્યાંય જવાતું નથી, કે આવવાનું નથી, કે પ્રોગ્રામમાં નથી જવાતું. બસ તારી સેવામાં રહ્યો. ગમે ત્યાં કહો, હાલે રાજ આપણે અહીંયા જઈએ, અહીંયા જઈએ. તો કે ના, મારી બેન જુવાન ઘરમાં એકલી છે, એને મૂકીને ક્યાંય ન જવાય. અથવા તો પછી કઈ પણ એવું કે ચલો આપણે સિયાને પણ સાથે લઈ જઈએ, જ્યાં હોય ત્યાં કબાબમાં હड्डी બને. કોઈ દી તને એમ થાય કે મારા ભાઈ ભાભીને એકલા ફરવા જવા દો ક્યાંય? નહીં. પણ તને તો શું ભાઈ ભાભીની વચ્ચે રહેવાની બહુ મજા આવે છે નહીં? ભાભી, હવે હું તમને પ્રોમિસ કરું છું કે હું તમારા બંને વચ્ચે નહીં આવું, અને હું તમારી સાથે પણ ક્યાંય નહીં આવું. હે, મારે એ કઈ પ્રોમિસ તારું નથી જોતું.